નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. જોઈશું અનેક સમાચારો સમાચાર સુપરફાસ્ટમાં. જળત્યાગના ત્રીજા દિવસના અંતે હાર્દિકે અનેક સમજાવટ બાદ પીધું પાણી. ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત SP સ્વામીના હસ્તે હાર્દિકે પાણી પીધું. 8 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિકે ઉપવાસના છઠ્ઠા દિવસે જળનો પણ ત્યાગ કર્યો, જે બાદ તેની તબિયત વધુ લથડવા લાગી. ત્યારે SP સ્વામી અને બાબુભાઈ માંગુકિયાએ ઉપવાસ સ્થળે પહોંચી હાર્દિકને પાણી પીવડાવ્યું. તો હાર્દિકની મેડિકલ તપાસ માટે સોલા સિવિલના તબીબોની ટીમ વધુ એક વખત ગ્રીનવુડ રિસોર્ટ પહોંચી, જ્યાં હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરાઈ. 8 દિવસના ઉપવાસના અંતે હાર્દિકના વજનમાં ઘટાડો નોંધાયો. તો લથડતી તબિયતના કારણે તબીબો તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી રહ્યા છે. ઉપવાસના 8મા દિવસે હાર્દિકની તબિયત વધુ લથડી. ત્યારે હાર્દિકના ઉપવાસ સ્થળે મુલાકાતોનો દોર યથાવત છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ હાર્દિકની મુલાકાત લઈ તેની તબિયતની જાણકારી મેળવી. ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે મધુસૂદન મિસ્ત્રી મળ્યા અને સરકાર પર પ્રહાર કર્યા. મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે સરકાર હંમેશા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. પાટીદાર તેમજ અન્ય સમાજના પ્રશ્નોને વાચા આપવાની સરકારની નીતિ નથી. હાર્દિકના ઉપવાસ આંદોલનનો આજે 8મો દિવસ છે. ત્યારે આજે પાટીદાર સમાજના અગ્રણીઓ હાર્દિકને મળવા પહોંચ્યા. પાટીદાર અગ્રણી જયરામ પટેલ સહિતના લોકોએ હાર્દિકના ખબર અંતર પૂછ્યા. નર્મદાના વિસ્થાપિતો માટે અવાજ ઉઠાવનાર મેધા પાટકર હાર્દિકને પાણી પીવડાવવા તેમના ઉપવાસ સ્થળે તો પહોંચ્યા, પરંતુ હાર્દિકના સમર્થકોએ તેમને બહાર જ અટકાવ્યા. હાર્દિકે મેધા પાટકરને મળવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તો મેધાની ગુજરાત વિરોધી છાપના કારણે પાસના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ નોંધાવ્યો. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામમાં 50થી વધુ પાટીદારો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં મુંડન કરાવવામાં આવ્યું. તો સાથે જ 200 જેટલી મહિલાઓ ઉપવાસ પર ઉતરી અને રામધૂન બોલાવી ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું. સાથે જ ઉપવાસ પર બેઠેલા લોકોએ સરકારના વિરુદ્ધમાં રોષ ઠાલવ્યો. DPS સ્કૂલમાં ફીનો વધારો મંજૂર કરતા વાલીઓમાં નારાજગી જોવા મળી. FRCએ 8 થી 25% ફીનો વધારો મંજૂર કર્યો. પ્રી પ્રાઇમરી સ્કૂલના 48,000ના સ્થાને 60,000, પ્રાઇમરીમાં 52,800ના બદલે 60,000, તો ઉચ્ચતર પ્રાઇમરીમાં 52,800ના બદલે 65,000, જ્યારે સેકન્ડરી સ્કૂલની 60,000ના બદલે 65,000 ફી નક્કી કરાઈ. હાયર સેકન્ડરી સાયન્સના વિદ્યાર્થીઓને 84,000ના બદલે 80,000ની ફી ભરવાની રહેશે. તો પ્રી પ્રાઇમરીમાં FRCએ સૌથી વધુ ફી વધારાને મંજૂરી આપી. વાલીઓના બદલે શાળા સંચાલકો માટે FRC કામ કરતું હોવાનું વાલીઓ માને છે. અમદાવાદમાં વાસણાની નિર્માણ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો. બનાસકાંઠાના ડીસામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. અહીં કાર્યરત ડોક્ટર MH ખાનની બદલી સરકાર દ્વારા જેરડા PHC ખાતે કરાઈ, જેના કારણે દર્દીઓ રોષે ભરાયા અને સિવિલ હોસ્પિટલનો ઘેરાવ કર્યો. દર્દીઓ હોસ્પિટલના ખાટલે જઈ ઉતરી અને ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. દર્દીઓએ OPD તેમજ કેશ બારી બંધ કરાવી અને તેની સાથે જ આત્મહત્યાની પણ ચીમકી ઉચ્ચારી. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સિવિલના એક્સરે સ્ટાફને દર્દીની પરવાહ જ નથી. રાત્રિના સમયે ફરજ પરના એક્સરે ટેકનિશિયન્સનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો. વિડીયો દર્દીના સગાએ બનાવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિવિલનો એક્સરે વિભાગનો સ્ટાફ ઊંઘી રહ્યો છે. અહીં સવાલ ઉભા થાય છે કે આ દર્દીઓની કોણ દરકાર લેશે? દર્દીઓની સારવાર કરશે કોણ? શું ઊંઘવા માટે આવી રહ્યા છે કર્મચારીઓ? જૂનાગઢના કિદરવાના પાટિયા પાસે સોમનાથ જેતપુર 4 ટ્રેક ઉપર ભૂવો પડ્યો. ભૂવો પડતા સદનસીબે એક અકસ્માતનો બનાવ નથી બન્યો. જોકે ભૂવો પડતા રોડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અરવલ્લી મોડાસાની પ્રાથમિક શાળા નંબર 1માં રસોઈ દરમિયાન કુકર ફાટ્યું. શાળામાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે આ ઘટના ઘટી. જોકે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે અને આ ઘટનામાં ભોજન સંચાલક મહિલા દાઝી છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ફરી એકવાર ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી. માળિયાહાટીનામાં ગડુ ગામે ઘાસ ભરેલી ટ્રક ભડકે બળી અને ઘાસનો જથ્થો નષ્ટ થયો.
ટ્રક ક્યાંથી ક્યાં જઈ રહી હતી તેની કોઈ વિગતો સામે આવી નથી અને આગ કયા કારણોસર લાગી તેની તપાસ પણ શરૂ કરાઈ છે. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. રાજકોટના શાપર વેરાવળ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. આ ઘટનામાં 60 લોકોનો ચમત્કારિક બચાવ થયો. સુરેન્દ્રનગરના લખતરના કડુ ઓળખ વચ્ચે વહેલી સવારે આઈશર અને તુફાન વચ્ચે અકસ્માત સર્જાયો. તુફાન ગાડી ન્યૂઝપેપર લઈને સુરેન્દ્રનગર લઈ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાતા હરિદ્વારથી પરત આવતા 3 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા, જ્યારે અન્ય એક ડુંગરપુરથી નર્મદા કેનાલ પર આવતો મજૂર પણ ઇજાગ્રસ્ત થયો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લખતર ખસેડાયા. અકસ્માતમાં 4 ઇજાગ્રસ્તોની હાલત અતિ ગંભીર છે, જ્યારે 2 લોકોએ પગ ગુમાવ્યા છે. આણંદના અંબાલ ટોલ પાસે નશામાં ચૂર મહિલા કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી. કારની ઝડપ એટલી હતી કે રિક્ષા આખી ઊંધી વળી ગઈ અને 3 મહિલાઓને ઈજા પહોંચી. હાલ આંકલાવ પોલીસે યુવતી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. દાહોદમાં ઝાલોદ આઈટીઆઈ બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં છકડો અને પિકઅપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં છકડા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ફેક્ટરીના કર્મચારીએ પોતાના અન્ય 2 મિત્રો સાથે મળી અને માલિકની જાણ બહાર 16 લાખ જેટલું કલેક્શન અન્ય વેપારીઓ પાસેથી ઉઘરાવી અને રફુ ચક્કર થઈ ગયા. માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં ફેક્ટરીના કર્મચારી સહિત 2 આરોપીઓ સુરતથી ઝડપાઈ આવ્યા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં ફેક્ટરીના કર્મચારીઓએ પોતાના અન્ય 2 મિત્રો સાથે મળી અને માલિકની જાણ બહાર 16 લાખ જેટલું કલેક્શન અન્ય વેપારીઓ પાસેથી ઉઘરાવી લીધું અને ત્યારબાદ તે તમામ 16 લાખ રૂપિયા લઈને તેઓ રફુ ચક્કર થઈ ગયા. જોકે ત્યારબાદ ફેક્ટરી માલિકે તુરંત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ ફેક્ટરીના તે કર્મચારી સહિત તેના 2 મિત્રો તે 3 આરોપીઓને સુરતથી ઝડપી પાડવામાં આવ્યા છે. તો સુરતમાં ચીટિંગની પણ ઘટનાઓ વધી રહી છે. સલાબતપુરા વિસ્તારમાં 16 લાખ રૂપિયાની ચીટિંગ કરી અને રફુ ચક્કર થઈ ગયેલા કર્મચારીને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. બોટાદમાં આવેલ રાણપુરના નાગનેશ ગામમાં સરપંચનો પુત્ર લાંચ લેતા ઝડપાયો. એસીબીએ 50,000ની લાંચ લેતા તેને ઝડપ્યો. ગામમાં અંડરગ્રાઉન્ડ ગટરના કામનું બિલ પાસ થયું હતું, જેમાં 18% લેવાના નક્કી કરાયા હતા. આ દરમિયાન એસીબીએ સરપંચના પુત્રને ઝડપી પાડ્યો. જામનગરમાં એલસીબીએ 9 આરોપીઓની 10 હથિયાર સાથે ધરપકડ કરી. છેલ્લા 15 દિવસમાં હથિયાર સાથે 13 આરોપીઓ ઝડપાયા. આ ટોળકીમાં મોરબી અને પોરબંદરના શખ્સોની પણ સંડોવણી જોવા મળી. જામનગરમાં એલસીબી અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. સંયુક્ત ઓપરેશનમાં 50 લાખની કિંમતનું ચરસ ઝડપાયું છે, જ્યારે 5 કિલો ચરસના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સરકારી નોકરીઓ માટે ઉપયોગી CCC પ્રમાણપત્ર બોગસ રીતે બનાવવાના કૌભાંડનો પર્દાફાશ પાણીગેટ પોલીસે કર્યો. સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી CCCનું સર્ટિફિકેટ બનાવી આપનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે 10,000ની કિંમતના લેપટોપ સહિત કુલ 142 સર્ટિફિકેટ, 1 મોબાઈલ ફોન તથા 1 કલર ડિજિટલ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આગ મામલે મોટો ખુલાસો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં લાગેલી આગ ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે, ત્યારે બારદાન કેસમાં ઝડપાયેલા આરોપીઓના લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે. આ તરફ એફએસએલનો રિપોર્ટ પણ સામે આવ્યો, જેમાં 5 લાખ બારદાન ઓછા હોવાનું સામે આવ્યું. ગુજકોટમાં જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટ, સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવડિયા અને પરેશ સંકાવરાના વિરોધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ.
રાષ્ટ્રીય પોષણ માહ હર ઘર મેં પોષણ ત્યોહાર સપ્ટેમ્બર 2018ની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાએ પોષણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી વજેપર આંગણવાડી કેન્દ્ર ખાતેથી શરૂ કરીને પાલિકા કચેરીએ પૂર્ણ કરાઈ। રેલીમાં ICDS બહેનો અને આશા વર્કર જોડાયા। તો રેલી દરમિયાન બેનર્સ તેમજ નારાઓ લગાવી અને કુપોષણ સામે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પાસે એક લક્ઝરી બસમાં માતાએ દીકરીને જન્મ આપ્યો। બસ પૂનાથી નાડોલ જઈ રહી હતી તો બસમાં તમામ મુસાફરો બેઠેલા હતા। ત્યાં જ મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી। જો કે આ પીડા વચ્ચે મહિલાને હિંમત મળી અને અમીરગઢ ચેકપોસ્ટ પાસે બસને ઊભી રખાઈ અને ત્યાં કરાવાઈ તેની ડિલિવરી। હાલ દીકરી અને તેની માતાની તબિયત સ્થિર છે। અંબાજી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે ત્યારે અંબાજી યાત્રાધામ સુધી મુસાફરોને કોઈ મુશ્કેલી પડતી નથી, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં જવા માટે એસટી બસોની ફ્રીક્વન્સી વધુ ન હોવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બસ સમયસર ન આવતા અને બસની ફ્રીક્વન્સી ઓછી હોવાના કારણે લોકો અંતરિયાળ વિસ્તારમાં જતા જીપમાં જોખમભેર મુસાફરી કરે છે। જીપ ચાલકોને કાયદાનો કોઈ ડર નથી। એક જીપમાં માંડ 10 લોકોને બેસવાની કેપેસિટી હોય છે, ત્યાં જીપ ચાલકો એક જીપમાં 25 થી 30 મુસાફરો બેસાડે છે। ક્યાંક તો જીપ ચાલકો 40 મુસાફરો પણ એક સાથે બેસાડી લે છે। આ હરકતો બાદ પણ અંબાજી પોલીસના પેટનું પાણી હલતું ન હોય તેમ પોલીસ કહી રહી છે કે કાયદેસરની કાર્યવાહી થઈ છે અને આ પ્રકારે મુસાફરોને લઈ જતા 30 જેટલા વાહનોને ડિટેન કરાયા છે। તેમ છતાં પણ આ પ્રકારની મુસાફરી હજુ પણ ચાલી રહી છે। અરવલ્લીના વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। બાયડના અંતરિયાળ વિસ્તારમાં જોખમી સવારી કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો અને કપચીના ટ્રકમાં બાળકો મોતની સવારી કરી રહ્યા છે। બસની અછતના કારણે બાળકો આ રીતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકના નિયમોની અવગણના કરનાર વાહન ચાલકો પર સપાટો બોલાવ્યા બાદ હવે પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં ટુ વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે। ટ્રાફિક વિભાગ દ્વારા ખાનગી ક્લાસીસ એલએન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર બોલાવી કાર્યવાહી કરાઈ। તો આ કાર્યવાહી અંતર્ગત 130 થી વધુ કેસ પણ દાખલ કરાયા। અમદાવાદ આરટીઓને મળી છે મોટી સફળતા। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આરટીઓએ 8.82 કરોડનો દંડ વસૂલ્યો। તો અત્યાર સુધીમાં 15,876 વાહનો પણ ડિટેન કરાયા છે। સુરત આરટીઓએ સ્કૂલ વેન ચાલકો સામે લાલ આંખ કરી છે। 50 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 53,000નો દંડ વસૂલ્યો। પ્રાઇવેટ પાસિંગ કરી ફરતી 5 વેન અને 3 બસને ડિટેન કરાઈ। તો મોટાભાગની સ્કૂલમાં વેન ચાલકોને સ્કૂલમાં પ્રવેશ અપાતો નથી। તો વેન ચાલકો બાળકોને રસ્તા પર જ પિકઅપ કરતા અથવા તો છોડતા હોય છે, જેને લઈ અને સ્કૂલની બહાર ટ્રાફિક જેમ થાય છે। ત્યારે આ મામલે પણ આરટીઓ આગામી દિવસમાં કડક કાર્યવાહી કરશે। આજથી અમદાવાદ આરટીઓ કચેરીમાં લાયસન્સને લગતી તમામ ફી ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે। પહેલા અરજદારો ઓનલાઈન અને ઓફલાઈન બંને રૂપે ફી ભરી શકતા હતા, પરંતુ હવે અરજદારો માત્ર ઓનલાઈન જ ફી ભરી શકશે। નવા નિર્ણય પ્રમાણે ફરજિયાત ઓનલાઈન ફી ભરવાની હોય। આરટીઓ કચેરીમાં લાગતી લાંબી કતારોનો અંત આવશે। આ તરફ અમદાવાદમાં જનમિત્ર કાર્ડનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી અને એએમસી તંત્ર તેમજ સત્તાધીશોએ નિર્ણયમાં પીછેહટ કરતા અમદાવાદીઓ માટે જનમિત્ર કાર્ડ ફ્રી રહેશે। 1 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર જનમિત્ર કાર્ડ ફ્રી રહેશે। ઉલ્લેખનીય છે કે એએમસીએ 1 સપ્ટેમ્બરથી જનમિત્ર કાર્ડ ફરજિયાત કર્યું હતું, પરંતુ પ્રજા પાસેથી મિશ્ર પ્રતિસાદ મળતા નિર્ણય પાછો ખેંચાયો। જો કે એએમસી કમિશનર અને ચેરમેને પત્રકાર પરિષદમાં જાહેરાત કરી અને 1 મહિના માટે જનમિત્ર કાર્ડ ફ્રી કરવાની ફરજ પડી। ભાવનગરના વલભીપુરમાં આવેલ વિનિયન આર્ટ્સ કોલેજમાં છેલ્લા 8 વર્ષથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા આવ્યા છે। ત્યારે જૂન 2011માં કોલેજની સ્થાપના કરાઈ, પરંતુ બિલ્ડિંગ ન બની શક્યું। પરિણામે 8 વર્ષથી વિદ્યાર્થીઓ આ જ રીતે સ્નાતક થતા આવ્યા છે। 2.5 વર્ષ પહેલા કોલેજની બિલ્ડિંગ માટે સરકાર દ્વારા ₹12 કરોડ અને સિડ્સ ફાર્મ તેમજ હેલિપેડ તરીકે ઓળખાતી જગ્યા પણ ફાળવવામાં આવી, પરંતુ કોલેજ અને વલભી વિદ્યાપીઠની સ્થાપના કરવા સ્થાનિક રાજકીય ગજગ્રાહના કારણે કામ ઘોંચમાં પડ્યું।
દિલ્હી એનસીઆરમાં વહેલી સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે। રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે સવારે કામકાજ પર નીકળેલા લોકોને ભારે વરસાદના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને સ્કૂલે જનાર વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પહોંચી। દિલ્હીના રેલ ભવનની સામે જ 1 ફૂટ પાણી ભરાયું, તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદના કારણે ટ્રાફિક જેમની સ્થિતિ જોવા મળી। ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યો પરથી પાણીનું સંકટ ટળ્યું છે અને હાલ ડેમની સપાટી 122.06 મીટર પર પહોંચી છે। ડેમમાં હાલ 1610.80 એમસીએમ લાઇવ સ્ટોરેજ છે, ત્યારે ઉપરવાસમાંથી 58,526 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો આપ સોશિયલ મીડિયા થકી પણ અમારી સાથે જોડાયેલા રહી શકો છો। તે સિવાય અમારી વેબસાઇટ news18.com પર પણ તમામ સમાચારો મેળવી શકો છો। બુલેટિનમાં હાલ માત્ર આટલું જ। આપ જોતા રહો News 18 ગુજરાતી।